75 વર્ષ એક ઇતિહાસ અને મને પણ ફરજના ભાગરૂપે અહીં આવવાનો મોકો મળ્યો. હું નસીબદાર છું કે આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો. સોમનાથ મહાદેવ મંદિરના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા. ખુદ પ્રધાનમંત્રી પણ અહીં આવ્યા હતા. આકાશમાં એર શો, ફૂલોની વર્ષા અને આ બધું મારી આંખો સામે થઈ રહ્યું હતું. અને જુઓ, આ એ જ ગાડી છે જેમાં મોદી સાહેબ બેઠા હતા. સોમનાથ મહાદેવ કી જય. આજે સોમનાથ મહાદેવ મંદિરના 75 વર્ષ 11 તારીખ છે, તો 11 તારીખે 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આજના દિવસે આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કુંભાભિષેક કરવાના છે અને અંદર મંદિરને ખૂબ જ સુશોભિત રીતે શણગાર કરવામાં આવ્યો છે, રંગોળી દોરવામાં આવી છે અને તમે જુઓ હજારો ભાવિ ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે આવ્યા છે. સૌથી પવિત્ર ક્ષણ 11 પવિત્ર સ્થળ અને નદીઓના જળ દ્વારા મંદિરના શિખર કળશ પર કુંભાભિષેક કરવામાં આવ્યો. આ ક્ષણ જોઈને રૂવાડા ઊભા થઈ જાય છે. સોમનાથ મહાદેવ કી જય. અને પછી આકાશ પણ આ ઉત્સવમાં જોડાઈ ગયું. હેલિકોપ્ટરમાંથી ભાવિ ભક્તો અને મંદિર પર ભવ્ય પુષ્પ વર્ષા કરવામાં આવી. જાણે સ્વર્ગમાંથી ફૂલો વર્ષા થઈ રહી હતી. સૂર્ય કિરણ ટીમ ભારતીય વાયુસેનાના જવાનો દ્વારા સોમનાથના આકાશમાં અદ્ભુત કરતબો કરવામાં આવ્યા અને આ નજારો શબ્દમાં વર્ણવવો ખૂબ અઘરો છે. અને આ ઐતિહાસિક ક્ષણને પૂર્ણ કરી માનનીય પ્રધાનમંત્રી સાહેબનો કોન્વે હવે સોમનાથ છોડીને જવા રવાના થયો. ભેગા થઈ ગયેલા છે અને ભાઈ પોલીસ વાળાના નિયંત્રણ બહાર તમે જોઈ શકો છો. મહાદેવ મિત્રો, સોમનાથ દાદાના ખૂબ સરસ મજાના દર્શન થઈ ગયા અને હવે ચા પી લઈએ છીએ અને અમારી સાથે અમારો સ્ટાફ બધો જ આજે તમે જોઈ શકો છો. વિપુલભાઈ, બિપિનભાઈ, પંકજભાઈ અને ભાઈ રમણા સાહેબ ખૂબ સરસ મજાનું તિલક કર્યું છે અને અમારા ભૂરાભાઈ અમારા ગામના જમાય છે એટલે અમારે એને હાચવવા પણ અમારા ખર્ચે ચા પીશે પણ અમે એની ચા લઈશું. બરોબર? હલો મહાદેવની હર બોલો. મહાદેવ. અહીંયા આ કેમ્પસમાં મિત્રો લીલાવતી ડાઇનિંગ હોલ સિવાય ઘણા જ બધા યાત્રી ભવન પણ છે. અહીંયા મારી પાછળ પણ યાત્રી ભવન છે, ડોરમેટરી છે અને પાછળ આ કેમ્પસ ખૂબ જ વિશાળ છે. અને ક્યાં આવેલું છે એક્ઝેક્ટ લોકેશન હું તમને જણાવી દઉં. મારી સામે તમે જોશો તો એક્ઝેક્ટ સામે જ ત્યાં તમે મંદિર જોઈ શકશો. થોડું આપણે બહાર જઈને તમને એક્ઝેક્ટ લોકેશન વિશે હું જણાવી દઉં તો આ પૂરેપૂરું કેમ્પસ છે. અહીંયા પણ યાત્રી ભવન છે, ત્યાં પણ છે. તો અલગ અલગ બજેટ રેન્જના ડોરમેટરી બધી જ પ્રકારના તમને જે છે એ લોકેશન માટે, રહેવા માટે, જમવા માટેની વ્યવસ્થા મળી જશે. તો જમીન પાછા હજી આ લોકો ગરમ થઈ ગયા છે અને હવે થમ્સઅપ લીધી છે, પછી લચ્છી લીધી છે અને હવે અહીંથી વ્યૂ જવાનું છે. બસ દૂધવાળી બસ છે યાર, એટલે છૂકી ના જાય એટલે ફટાફટ. ખૂબ ગરમી છે, એસી કોચ હવે બધા એવો. બરોબર, તો હવે ફટાફટ આપણે બસે જઈશું અને પછી ત્યાંથી જઈશું આપણે તળાજા. આપણે બધા પૈસા આપી દો, અમારા જમાઈની માથે છે આજનો ખર્ચો બધો. અહીંયા જે લીલાવતી ડાઇનિંગ હોલ તેમજ અહીંયા જે વિવિધ પ્રકારની રહેવા જમવા માટેની વ્યવસ્થા છે એનો પૂરું કેમ્પસ છે. અહીંયા તમને લોકેશનની વાત કરી દો તો સોમનાથ સ્વદેશી હાટની એક્ઝેક્ટ સામે અને અહીંયા તમે જે મોખરાજી ગોહિલની જે પ્રતિમા કે સ્ટેચ્યુ જે તમે નિહાળી રહ્યા છો આ, બરોબર, તો એનાથી થોડુંક જે આગળ એટલે કે સોમનાથ દાદાના મંદિરે જ્યારે તમે જાઓ છો તો તમને રસ્તામાં જ આવે છે. તો અહીંયા તમે જ્યારે પણ આવો છો તો એકદમ ઘર જેવું શુદ્ધ ગુજરાતી જમવાનું અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. બરોબર, તો તમે ચોક્કસથી અહીંયા આવો અને રહેવા માટેની પણ ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે. તો હવે આપણે આ બ્લોગને અહીંયા કરીએ છીએ એન્ડ. જો આ વિડીયો ગમ્યો તો આ વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઘણા સમય પછી આપણે વિડીયો અપલોડ કર્યો છે. ફરી મજા આવજો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત. તો અત્યારે આવી ગયું છે આપણું બસનું પાર્કિંગ અને અહીંયા તમે રહી ન શકો, એટલી બધી દુર્ગંધ આવે છે ને કે ખબર નહીં કે આ શેની દુર્ગંધ આવે છે. એગ્સ ફાર્મિંગ હશે કે પછી જો આ બધી સોમનાથ મહાદેવના 75 વર્ષ પૂર્ણ થયા અને આ એક ઐતિહાસિક ક્ષણ છે અને આ ઐતિહાસિક ક્ષણે હું ત્યાં હતો તેથી હું ખૂબ ખુશ છું.